અમેરિકામાં એક ભારતીય મૂળના જાણીતા ડોક્ટરની ધરપકડના સમાચારથી મેડિકલ ક્ષેત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। આરોપ એવો છે કે જે ડોક્ટર દર્દીઓના સ્વાસ્થ્ય અને પુરુષની પ્રજનન સમસ્યાના નિષ્ણાત તરીકે જાણીતા હતા, તેમણે જ પોતાના હોદ્દાનો કથિત રીતે દુરુપયોગ કરીને વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ સાથે ગંભીર ગેરવર્તણૂક કરી। વાત છે 45 વર્ષીય ડોક્ટર રંજીત રામાસામીની, જેઓ મિયામી યુનિવર્સિટીની મિલર સ્કૂલ ઓફ મેડિસિન સાથે જોડાયેલા હતા અને રિપ્રોડક્ટિવ યુરોલોજીના ક્ષેત્રમાં કામ કરતા હતા। તેમની સાથે કેટલાક પુરુષ વિદ્યાર્થીઓ અને સર્જિકલ રેસિડેન્ટ દ્વારા જાતીય સલામતી અને શોષણના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। પોલીસના આરોપો મુજબ જોઈએ તો ડોક્ટર વિદ્યાર્થીઓને ગંભીર પ્રોસ્ટેજ અથવા તો ખાનગી અંગોની બીમારી હોવાનો ભય બતાવી પોતાના ક્લિનિકમાં બોલાવતા હતા અને ત્યારબાદ તેમની બિનજરૂરી સારવાર તપાસ કરતા હતા। સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે આ તપાસો માટે કથિત રીતે ખોટા અથવા તો બોગસ મેડિકલ રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો। પરંતુ આ સમગ્ર મામલો ત્યારે વધુ ને વધુ ગંભીર બન્યો જ્યારે વિદ્યાર્થીઓએ સત્તાવાર હોસ્પિટલ રેકોર્ડ તપાસ્યા અને તેમને આવી તપાસો કે રિપોર્ટ્સની નોંધ જ ન મળી। અહીંથી શંકા વધુ એકદમ ઘેરી બની ગઈ અને ત્યારબાદ પોલીસ સુધી ફરિયાદ પહોંચી। હવે આગળની વાત અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખાસ ધ્યાન અપાવવા જેવી છે કે આપવા જેવી છે। હવે મિત્રો, તપાસ દરમિયાન આરોપ એવો છે કે વર્ષ 2024માં ધરપકડની શંકા થતા ડોક્ટર જે રંજીત અમેરિકા છોડીને દુબઈ ગયા હતા અને ત્યાં યુરોલોજી કન્સલ્ટન્ટ તરીકે કામ કરવા લાગ્યા હતા। મિયામી પોલીસની લાંબી તપાસ બાદ તેમની સામે ધરપકડ વોરંટ જારી થયું અને ત્યારબાદ તેઓ દુબઈથી મિયામી પરત ફર્યા ત્યારે એરપોર્ટ પરથી જ તેમની ધરપકડ કરવામાં આવી હતી। કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને $1,35,000 બોન્ડ પર જામીન મળ્યા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે, પરંતુ જામીન સાથે કડક શરતો પણ મૂકવામાં આવી છે। તેમને ફ્લોરિડાના સારાસોટા પરિવાર સાથે ઘરેથી રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પગમાં GPS ટ્રેકર લગાવવામાં આવ્યું છે, જેથી તેઓ કોર્ટની પરવાનગી વગર ભાગી પણ ન શકે। સાથે જ કથિત પીડિત સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક ન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। ડોક્ટર રંજીત ભૂતકાળનો એનો જોઈએ તો જો કે અત્યંત પ્રતિષ્ઠિત રહ્યો છે અને તેઓ પુરુષની જે ઇન્ફિલિટી, સેક્સ્યુઅલ ડિસફંક્શન અને ટેસ્ટોસ્ટેરોન સંબંધિત સમસ્યાઓના તે પૂરેપૂરા નિષ્ણાંત તરીકે જાણીતા રહ્યા છે અને અનેક સંશોધનો પેપર્સ માટે પણ તે ચર્ચામાં રહ્યા છે। પરંતુ હવે તેમની સામેના આરોપોએ આ સમગ્ર કારકિર્દી પર ગંભીર સવાલો પણ ઊભા કરી દીધા છે। મહત્વની વાત તો એ છે કે આરોપો સાબિત થયા નથી અને ડોક્ટર રંજીતે પોતાને સંપૂર્ણ નિર્દોષ ગણાવ્યા છે। તેમના કહેવા મુજબ તેમની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે અને કેટલાક અસંતુષ્ટ લોકોએ તેમને ફસાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે। હાલમાં પોલીસ 3 મુખ્ય કથિત પીડિતોની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે અને અન્ય સંભવિત લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે। એટલે આ કેસમાં આગળ શું થાય છે તે ખૂબ જ મહત્વનું રહેશે। અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ સમાચાર એક મોટો સંદેશ પણ આપે છે કે ડોક્ટર કેટલો પણ પ્રતિષ્ઠિત હોય, કોઈ પણ મેડિકલ તપાસ અંગે શંકા થાય તો સેકન્ડ ઓપિનિયન અને સત્તાવાર મેડિકલ રેકોર્ડ જરૂરી તપાસવા જોઈએ। હવે કોર્ટમાં આગામી કાર્યવાહી દરમિયાન આ આરોપો કેટલા સાચા સાબિત થાય છે અને ડોક્ટર રંજીત સામે કાયદો શું નિર્ણય આપે છે તેના પર સૌ ભારતીયોની નજર અમેરિકાની અંદર રહેવાની છે।